કેમ છો નડિયાદ? આજે આપણે આવી ગયા છે અમદાવાદની અંદર, આપણે માણેક ચોકની અંદર આવી ગયા છે. માણેક ચોકની અંદર આપણે ઘણી બધી વસ્તુ એક્સપ્લોર કરીશું. તો અહીંયા શું અહીંયાથી આઈસ્ક્રીમ સેન્ડવિચ તો ભાઈ આગળ આઈસ્ક્રીમ સેન્ડવિચ અંદર ડિસ્કાઉન્ટ મળશે મહારાજાની અંદર. અચ્છા ઘૂઘરા. અચ્છા તો અહીંયા આગળ તમારે મારી પાછળ બતાવી દઉં તો આપણે આખો માણેક ચોક છે અને અત્યારે વાગે છે 12:30. તો અહીંયાની જે બેસ્ટમાં બેસ્ટ જે વસ્તુઓ જે ફેવર્સ જે હશે ફેવરેટ અહીંયાની બધાની જે ફેવર આપણે એને વિડીયો બનાવીશું. તો એ આપણે જોઈ લઈએ તો કયા કયા આપણને લાગે છે વિડીયો બનાવવા જેવા. તો આઈ થિંક કદાચ એક આ ખોડિયાર સેન્ડવિચ પીઝા એ જશે આપણે એની એક બનાવવાની ઈચ્છા ધરાવીએ છીએ. અને એક બીજું અહીંયા આગળ જોઈએ આપણે પૂછી લઈએ કયું કયું છે. એક આ અસરફી લાલ આઈસ્ક્રીમ વાળા છે. તો આપણે કદાચ આમની પણ એક વિડીયો બનાવીશું. જે મોસ્ટ વાયરલ છે જે મોસ્ટ ફેવરેટ આપણે એ લોકોની જ વિડીયો બનાવીશું. તો જોઈ લે કઈ રીતનું છે કઈ રીતનું નહીં. હા આ છે માણેક સેન્ડવિચ સેન્ટર. છેલ્લા 50 વર્ષથી 1970 થી અહીંયા આગળ જૂના અને જાણીતા બહુ ફેમસ છે. અને એની મેન મારી પાસે તમે જુઓ તો ગુરુ માણેકનાથ સમાધિ સ્થાન. તો આપણે એના અંદર ડાયરેક્ટ તમને એનું જૂનું જે મંદિર જે છે બતાવી દઈએ. તો અહીંયા આગળ તમે જોશો તો અહીંયા આગળ આજે ગુરુ નાનક સમાધિ સ્થાન છે ઈસવીસન 1411 થી. તો આપણા ઇન્સ્ટાગ્રામ ની અંદર માણેક ચોકની 3 થી 4 એવી વિડીયો આવશે. તો અચૂક જોવાનું ભૂલતા નહીં. અને તમે અમદાવાદની અંદર આવો છો તો માણેક ચોકની અંદર અવશ્ય આવજો. અહીંયા આગળ રાત્રે 12-1 વાગે એટલે જેમ સવારે દિવસ છે એ રીતનું અમદાવાદની અંદર કોઈ પણ જગ્યાએ તમને ખાવાની ભૂખ લાગે એટલે ફટાફટ સીધું માણેક ચોક આવી જવાનું. તો આપણા જે જયેશ પ્રજાપતિ 04 ને ફોલો કરવાનું ભૂલતા નહીં.